તો એમાં વંચકોય મને આવું બધી લીલા કહેતા હોય એવું નથી હો મારા વાલા. વંચકોની વાતોથી મને ખબર પડી જાય, કારણ કે હું વચ્ચે 2 પ્રશ્નો પૂછું એટલે એ ગોટે ચડી જાય કે આ તો હું સમજે. હું કહું કાંઈ વાંધો નહીં, તમારું યાદ આવશે તો કહીશ. હવે એ અનુસંધાન શું કામ ના કહું? વંચકો પોતાની વાહ કરાવવા માટે થઈને આ કહેતા હોય, એટલે એવું નથી. મને અનુભવ ઘણા સારા જેટલા થાય ને એટલા ખરાબ એ થતા હોય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં સારી જ વાતોને લેવી, ખોટીને ભૂલી જવું. તો આવા બધા આ કાલે ઓલા પોપટની વાત કહેવો, મને બહુ આનંદ આવ્યો. ઓલા રોટલીવાળા કે 84 દિવસની 84 હોય. જુઓ, આ બધાય મને કહે, હું તમને કહું છું બરાબર, પણ થોડું મારી રીતે બઠારીને. તો આવો પુષ્ટિ માર્ગ છે મારા વાલા. હવે એક નાની વાત. વર્ષો પહેલાં રાજાશાહી હતી. તો જગન્નાથપુરીથી થોડા ગાંવ દૂર, પહેલાં ગાંવ હતા, થોડા ગાંવ દૂર એક રાજનો રાજા હતો, એનું નામ અંગત હતું. અંગત રાજા, જે કરડ નામ હતું. તો આ તો 100-125 વર્ષ પહેલાંની વાત છે. હવે અંગત રાજાને એટલો સરસ રાજ ચલાવે અને એટલો વ્યવહારો, એટલા કોઠા ડાયા, એને રાણી પણ સરસ મળી. હવે રાણી એવા મળ્યા, એને ભગવત સત્સંગ, ભગવત કથા, વૈષ્ણવનો સંઘ, એને બધાની હારે ઠાકોરજીની વાતો, એના સિવાય બીજામાં રસ નહીં. પણ છતાંય રાણી તરીકેની બધી જ ફરજ એટલી સરસ બજાવે. અને રાજમાં રાણી સાહેબા પિયાવ બંધાવે. એ જમાનામાં આવા પાણીની ને બોટલની વ્યવસ્થા નહોતી, એટલે ચારે બાજુ પિયાવ હોય. અમે નાના હતા ને એટલે મામાને ઘરે જાય ને તો અમને કેડીએ ઉતારે, તો કેડીએ માવજી દાદા પિયાવ લઈને બેઠા હોય, પૈસા નહીં લેવાના. આટલા મોટા મોટા માટલા ઓલા કુંભાર કરી દે ને, એમાં આજુબાજુના ખેતરમાંથી ને કોહ હાલે, પાણી ભરે અને ઓલા છણી આમ વીંટી દે. એટલે આવી ગરમી હોય ને, એટલે જે બધા જાતા આવતા હોય વટે માર્ગો, પછી આ કેડીએ બધા ઉતરે આજુબાજુના ગામવાળા, એટલે માવજી બાપા પાણી બધાઈને દે. અને કોઈ જો ત્યારે એકાનો, પછી પાવલી, પછી ઓલી ઢબોડી હતી 2 પૈસાની, અને કાણાવાળો પૈસો. ભૂલમાંય કોઈ બાપા ગૌશાળામાં આપી દેજો મારવાલા. મેં તો કહેવાય કર્મો કર્યા હશે, માંડ આટલી ટેલ મળી છે. કોઈનું સવારે પોતાનું ભાથું લઈને આવે, રોટલા ને શાક, રાતે જાય. હવે જુએ, પેલા લાઇટો નહોતી એટલે જુએ, પછી મને દેખાશે નહીં એટલે લાકડી લઈ ભાથાનો ડબ્બો રહી અને જાય. તો રાણી બધે પ્યાવ ને ધર્મશાળા ને પછી વૈદો રાખે ને કે ભાઈ મારા રાજમાં કોઈને તકલીફ ના પડવી જોઈએ. હવે રાજા કે તારે બારોબાર જે કરવું એ કરો, પણ આ બધું ઘર સુધી નહીં લાવવાનું. રાણી સાહેબા કે સારું. હવે એક શાસ્ત્રીજી એવા કથા વાંચવાવાળા આવ્યા કે રાણીને એમ થયું કે આ ઘરમાં કથા વંચાવું ને તો રાજાને થોડો ભાવ વધે, તો અમે યુગલ સ્વરૂપે આ બધું કરીએ તો રાજાનો હાથે પવિત્ર થાય. એટલે એ કથા કરવા આવ્યા શાસ્ત્રીજી. એટલે ગામમાંથી બધાય જેને ઢંઢેરો પીટાવ્યો, જેણે સાંભળવા આવવો એ બધા આવવાનું, અને બધાએ બપોરે ને સાંજે પ્રસાદ અહીં લેવાનો. હવે રાજાને કાંઈ ખબર નહીં, એટલે ગામ હોય ને ત્યાં મારા જેવા પંચાયતિયા હોય જ. એટલે દરબારીએ કીધું, રાજા તમારા ઘરે એમ કરો ને, રાજના બદલે ધર્મશાળા જ કરી નાખો. એટલે એનો ભાઈબંધ કે કેમ આવું કહેશ, કે તમારા ઘરે તો રાણી સાહેબાએ એ કહે કે આ બધું ચાલુ કર્યું છે. એ કે હોય જ નહીં, મને ખબર નથી. તમને શું ખબર હોય છે?
પાછળ શું થાય. હવે સારા કાર્યમાં કોઈ તમને ઊંધું ચડાવે ને એ બહુ ખોટી અસર કરે. એટલે હંમેશા કાચા કાનનું નહીં બનાવવાનું. ઘણીવાર કાને સાંભળેલું અને આંખે જોયેલું પણ સાચું નથી હોતું. રાજા ધુઆ પુઆ થતા આવ્યા, શાસ્ત્રીજીને કે એક કોને પૂછીને આવ્યો, નીકળ બહાર, આમ તે અપમાન. રાણીએ કીધું તમે મારું અપમાન કરો, મને 2 લાફા માર્યો, તમે શાસ્ત્રીજી મહારાજ. રાણી સાહેબ તમે અંદર જાઓ. અંદર મૂકીને આગળીઓ બાંધી બધાને કાઢ્યા. કારણ કે ઓલા એ બહુ ટોન્ટ વાયરા હતા ને. ખરાબ માણસની જો સંગત, દુસંગની અસર થયા વિના રહેતી નથી. હવે રાણી સમજી ગયા કે રાજા ગમે એટલા સારા છે, પણ ભક્તિમાં એનો ભાવ ખોટો ભટકે છે. રાણીએ કીધું કે જો હું રાણી છું, કશું કરી શકીશ નહીં, હું દેહથી ત્યાગ નહીં કરી શકું, પણ હું મનથી ત્યાગ કરું છું. રાણીએ ઘૂંઘટ તાણી લીધા કે આજથી હું તમને મારું મોઢું નહીં બતાવું. બધા કાર્યો, તમારી સેવા, રાજની સેવા, ઘરમાં બધું વ્યવસ્થિત, પણ તમને ક્યારેય મારું મોઢું નહીં બતાવું. કારણ આજે જે થયું છે એમાં કોનો વાંક છે કાંઈ આપણે નક્કી કરવું નથી, પણ મારું મોઢું કાળું થયું છે એટલે હું મારું મોઢું ઘૂંઘટમાં રાખું છું. રાજા કે આમે કે સ્ત્રી અઠ, બાળ અઠ, રાજ અઠ, યોગ અઠ, આજે નહીં કાલે જખ મારીને. રાણીએ તો ઘૂંઘટો તાણે બધું જ વ્યવસ્થિત ચાલે. રાણી સાહેબાએ જ્યાં કથા હોય, જ્યાં સપ્તાહ હોય, જ્યાં સત્સંગ હોય, જ્યાં અષ્ટસખાનું હોય, જ્યાં ક્યાંય સોરસ, બધે જાય. અને રાણી સાહેબાએ કહ્યું તો મને તમે વીઆઈપી સ્થાન ન આપતા, હું જ્યાં જગ્યા મળશે ત્યાં બેસી જઈશ, એટલે કોઈને ખબર ન પડે કે આ રાણી સાહેબા છે. હવે ઘરમાં બધું વ્યવસ્થા, પણ રાણીનું મોઢું ન દેખાય. હવે રાણી એટલા વાલા અંગત રાજાને, એટલા સુંદર, એટલા સરસ, આમ ચાંદનો ટુકડો રૂપ, અને એ રૂપ આગળ તો આહા હા. હવે રાજાને તો અફસોસ આવવા માંડ્યો કે સારું, પણ ક્યાંક કંઈ નહીં, આ સ્ત્રીઓ તો આવી હોય જ આજે તે. હવે રાજા એકવાર કંઈક કામે જતા હશે તો રસ્તામાં પંડાલ હતો, તો પેલા માઇક નહોતા, ઓલા મોટા ઓલા હોય ને એમાં બોલે, એમાં કથા હાલતી હતી. એટલે કે આ કથાએ જ મારી પત્તર ખાંડી નાખી. કથા તો ક્યાંય પછી કે ગામમાં તો થવા દેવી પડે ને, હું રાજા છું. વળી બીજે દી ગયા તો બીજે દિવસે પાછી બીજી જગ્યાએ કથા હાલતી હતી. એ કે સારું આ કથામાં શું કેવું છે, બધા ગાંડા થઈ જાય છે. ગામનાય ગાંડા થાય ને, પરગામનાય થાય, આઈનાય સાંભળે ને, બહારનાય સાંભળે ને. એમ કરતાં 2-3 દી એને એમ થયું જોઉં તો ખરું આ કથામાં હું. હવે કથામાં તો ઠાકોરજીની બાળ લીલા હાલે, અને માખણ ચોરીને ઠાકોરજી જે યશોદા મૈયા લાડ લડાવે ને, ગોઠણિયા પર હાલે ને, ઠાકોરજી ગોપીઓના બેડા ચડાવે ને, કાકરી મારીને તોડે ને, દાન માગે ને, રાસની અંદર આ બધું સાંભળીને પછી તો રોજ એને ટેવ પડી ગઈ. 7 દિવસ આવ્યા. હવે 8મે દિવસે તો નાહી ધોઈને વહેલા આવી ગયા. એ કે અને બોર્ડ ઓલો ઓઢી રાખે એટલે ખબર ન પડે કે રાજા છે. હવે 8મે દિવસે આવ્યા તો ઓલા પંડાલવાળા બધું કાઢતા હતા. એ કે કાંઈ કથા બંધ છે ભાઈ. એ કે ભાઈ તમને ખબર નથી પડતી, કથા 7 દીની હોય, કાંઈ જિંદગીભર હોય. એ કે આ મહારાજ ક્યાં ગયા? એ કે હાબેના ગામે કથા કરવા ગયા. ત્યાં ગયા કથા સાંભળવા રાજા. હવે રાણી સાહેબા ત્યાં હતા. હવે રાજા તો ઓલું નંદ ઘેર આનંદ આવ્યો તો બધાય નાચે, તો રાજા તો પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. એવું નાચે, એવી નાચે. ઓલો જે એણે બુરખો પહેર રાખ્યો હતો રાજાને છુપાવવા માટેનો, એ નીકળી ગયો અને રાજા તો તન્મય.
રાણી કે બધા કે એ અંગત રાજા, એ અંગત રાજા, રાણી કે અંગત. અને રાજા તો તમે જુઓ તન્મય થઈ ગયા. બધા કે આ ભાઈ જ આપણે ઓલી કથામાં આવતા હતા, પછી આ ભાઈ નથી, આ તો રાજા, એ અંગત રાજા. રાણી કે આનું તો હૃદય પરિવર્તન. એક મેં ઘૂંઘટ તાણ્યો, મારા મુખમાં એની એવી આસક્તિ કે એ આસક્તિ એને શ્યામ સુંદરમાં લાગી ગઈ. તો હવે એને પેલા રાજા ઉદાસ રહેતા, આવીને કોઈ યાર બોલે નહીં, પોતાના રૂમમાં બેઠા રહીએ. હવે રાજા ખુશ રહે, એના ઠાકોરજી જુદા લઈ આવ્યા, એની સેવા કરે, એમાં એ કીર્તન ગાય, એમાં ભોગ ધરાવે, લોકોને લેવડાવે. હૃદય પરિવર્તન. તે દિવસે આવ્યા તો રાણીએ ઘૂંઘટ ખોલી નાખ્યું. એ કે હું આવી ગયો છું. રાણી સાહેબા ઘૂંઘટ કરી લ્યો એટલે અંદર આવો. બસ હવે ઘૂંઘટ ખેલ ખતમ. હવે તમે તો તન્મય થઈ ગયા છો. હવે એ કે મારો જે પર્પઝ હતો એ સૌ થઈ ગયો. હવે તો રાજી થઈ ગયા. ત્યાં સમાચાર આવ્યા કે ગામના છેવાડાનો રાજા છે, એણે ચડાઈ કરી છે. એટલે આ રાજાએ કીધું રાણી તૈયારી કરી લ્યો, હારી જઈએ તો તમારે પહેલે સામે ગામ વયું જવાનું, હું મારું જે થાય આપનું કરો. રાણીઓ તૈયાર જ હોય કે ભાઈ આ બધું. હવે ત્યાં લડાઈ થઈ તો હારી ગયો કોણ? અંગત રાજા. એટલે પહેલાં એવો નિયમ હતો, હારે એટલે બધું હીરા ને મોતી ને જર ને ઝવેરાત ને બધું. હવે આ બધું દેતા હતા. એમાં એક કોહિનૂરથી વધુ કિંમતી હીરો હતો. એ હીરો લઈને પોતાની પાઘમાં રાજાએ ભરાવી દીધો. કયો? અંગત રાજાએ. એ ઓલા સિપાહીએ ચાડી ખાઈ દીધી. હંમેશા ગામ હોય ને એની આવા હોય જ. એટલે રાજાએ કીધું કે હું જોઉં છું. એટલે આણે મનમાં એમ થયું કે આ હીરો લઈને ભાગી જાઉં. આ હીરો મારા માટે નથી, મારા જગન્નાથ ભગવાન માટે છે. કારણ કે મારા જગન્નાથ ભગવાન મને સ્વપ્નમાં બહુ આવે અને એણે જ મારા ઉપર કૃપા કરી. આજ મારા ઘરે બિરાજે ઠાકોરજી એ જ જગન્નાથ છે. તો પહેલાં હું હીરો એને પધરાઈ આવું, પછી આ રાજા ભલે મને હુડીએ ચડાવે, મને કાંઈ જીવવામાં રસ નથી, પણ આ હીરો મારા જગન્નાથ ભગવાનને દઈ આવું. હવે ઓલા સિપાહીઓએ કહ્યું આ રાજા ભાગ્યો છે. રાજાએ સિપાહીઓ મોકલા, પકડી લ્યો. પકડીને કે મને એક હીરો મારા જગન્નાથ ભગવાનને આપી આવજો, પછી તમે જે. એ કે હોશિયારી બંધ કર. જો રાજા હતો પણ ઉતરો અમલદાર કોડીનો. આજે હું પોસ્ટ માસ્ટર હતી ત્યારે જે મારું હાલતું હોય, અત્યારે હું પેન્શન લેવા જાઉં તો મારી જેવા 1000 હોય. એ કહેવાય કે ઉતરો અમલદાર કોડીનો. હવે બધા સિપાહીઓ એને પકડ્યા એટલે